કેમ છો મારા વાલાઓ બધા મોજમાં ને સ્વાગત છે તમારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણી વાડીથી તો મિત્રો તમને ખબર છે કે ગઈકાલે અમારે તો નીંદવાનું હતું અને પાણી વાળવાનો પ્લાન નહોતો અમારે શેઠ કાલનો કોલ આવ્યો કે સાંજે કે પાણી વાળવું પડશે તમે મોટા ચણામાં તો પછી અમે એક ટ્રીક કરી મોટી ચાલુ રાખીને ડાળનું પાણી ક્યાં કૂવામાં ઉલાવ લેવાય છે તો ડાળનું પાણી કૂવામાં જવા દઈએ જો તમે જો તો કેવું મસ્ત થાય ઓ માય ગોડ નો છે ને મિત્રો ગરમ વરાળ નીકળે મિત્રો ગરમ વરાળ નીકળે છે બોલો તો હાલો મસ્ત આપણે પાણી વાળું કામ છે મમ્મી આમ નીંદે છે તમને બતાડું થોડી વારમાં જામ નીંદે છે જો નીંદે છે હું નીંદવાનો હતો તો પપ્પા કે પાણી વાળવું પડશે હાલો ભાઈ હું તો પાણી વાળીએ અરે મારો સાધન સામગ્રી ક્યાંય ગયું બધું આ બધું પહેરવું પડે આમાં તડકો લાગી જાય પછી ખબર છે તમને તો મળે નહીં થોડીક રાખવું જોઈએ યાર થોડોક આમ કાળો પડી જાવ કરવું તાવ પાણી મસ્ત આવી ગયું છે તમને દેખાડું હાલો પાણી આવી ગયું છે વાહ મસ્ત બધો વાળવાનું કામકાજ ચાલુ છે તો હાલો વાળીએ મસ્ત મમ્મી આમ નીંદે છે મમ્મી ક્યાં ગયા ચણા નીંદે છે મિત્રો એમ કહે છે નીંદો હાલો કે નીંદી નાખો હાલો હોય પાણી વાળું હવ હા મિત્રો આપણે પાણી વાળશું આજે તો ક્યાં બાત હે દેખાય છે આપને મસ્ત પાણી વાળવાનું છે આજે અને મજા આવશે પાણી વાળવાનું ગરમ પાણી છે આ મિત્રો કાંઈ નહીં અને મિત્રો હજી બીજી વાત કહેવા રહી ગઈ છે બરાબર કેમેરો થોડાક આમ ફેરવી નાખું તમે કહી કે પપ્પા છે ને 6:30 આવ્યા હતા 6:30 અત્યારે 8:30 અમે આવી ગયા ઘરે બી આવ્યા તેમાં વ્લોગ મેં છે ચાલુ કર્યો પપ્પા આવ્યા 8:30 8:30 જો બધું છે હાઈકી હોતે નાખ્યું તો અત્યારે મસ્ત ઘોડો હાઈકી નાખ્યો નીંદવાની ઉપાધિ કે પણ ત્યાં પાળામાં હોય ને એ લેવું પડે મમ્મી જ લે છે ખાલી વયસમાં કાંઈ લેવાની ઉપાધિ નથી તો મસ્ત અત્યારે હાલો પપ્પા અત્યારે પાછા નોકરી વહી ગયા ને હાઈકીને વહી ગયા ગાડીનું કામ થતું ગયું અને નોકરીનું બે થઈ ગયું મસ્ત પાણી વાળું વાહ હાલો કાંઈ ઘટે નહીં અને સવારનું વાતાવરણ આજ તો તમે મેં ન્યૂઝમાં જોયું છે કે અઠવાડિયાની આગાહી છે કે લ્યો એટલે અઠવાડિયું આ માવઠા થવાની સંકેત બહુ ઠંડી બહુ વધુ પડશે ને માવઠું થવાની છે એટલે વાદળા કોકોક થઈ ગયા છે તમે જો કોકોક વાદળા થઈ ગયા છે હાલો મસ્ત પાણી વાળીએ ચાલો લાઇટ તો ક્યાંની વહી ગઈ છે 10:30ની લાઇટ વહી ગઈ છે હજી આવી નહીં પછી હું તો વાઇટ જોઈને થાકી ગયો પછી ઘડીક મમ્મી નીંદવા આવ્યો અડધો સાલ લગી અત્યારે વાગી ગયા છે 12:15 તો હાલો ઘરે જવું છે મમ્મીએ સવારે શાક બનાવી નાખ્યું કેનું બનાવી નાખ્યું કોબીની સંભારો કોબીની ભાજી કોબીનો સમારો બનાવ્યો હતો ને ખાલી રોટલી કરવાની બાકી છે ચાલો ઘરે ભાગીએ અને હમણાં છે ને પાછા આવીશું ખાઈને બેન પાછા આવી જશે પાછું પાણી વાળવાને ઉપર હાલો મમ્મી હાલો બપોરે કરવાના રાંધવાનું શાક તો થઈ ગયું રોટલા બનાવવાના છે એવું છે પાછા આગળ તો ખાઈ બપોરા કરી તો ભાગવાનું તો મિત્ર હાલો ઘરે રહેવા મમ્મી જો રોટલી મારું કામકાજ ચાલુ કરી દીધું છે ત્યારે ખાઈને પાછું નીકળવાનું છે વાડીએ હાલો લોકમાં બી કન્ટિન્યુ રહી ગયો તો થોડોક હું આરામ કરો 10-15 મિનિટ હાલો મસ્ત આવશે ને મમ્મી રોટલી કરી નાખી છે અને હાલો હવે છે ને રોટલી ને રોટલા કર્યા છે અને આ છે કોબીનો સંભારો કામી હાલો મસ્ત બપોરા કરી લઈ બપોરા પછી તો આપણે એક સાથે થોડુંક છે હું મમ્મી આને શું કહેવાય પોપિયું નથી સીબડું છે મજા કરો છો પોપિયું છે થોડું ખાશો હાલો મસ્ત બપોરા કરી લઈ આવી જાય બપોરા કરવા માટે હાલો વાડીએ તો મેં આવો છે વાડી હમણાં બેડ ન્યૂઝ મળ્યા છે હજી લાઈટ નથી આવી શું કરવાનું હજી લાઈટ નથી આવી મમ્મી નાઈ નાખશે મસ્ત કુંડીમાં અને લાઈટ જોઉં છું લાઈટની ક્યારે આવે આઈ નોટ નો અને વાદળ છે વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું છે કેવું લાગે અલગ પ્રકારનું લાગે છે ઉપર એટલે તડકો બહુ છે લે સાચી વાત છે તડકો બહુ પડે પાછો આગાહી છો માવઠા થવાનું તો ચણા બગાડશે કે સારું આવે ચણા પડે તો ખાર વિયો જાય નુકસાની આવે મિત્રો અને કેટલા પડોશમાં અમે જોયું છે ચણા છે ને પીળા બગડી ગયા છે અમારા ભગવાન સારું છે હવે શું ખબર આગળ શું થાય હા એમ હા વ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો હું એક થંબનેલ બનાવી નાખું ફટાફટ હાલો વિચાર તો 10:30ની લાઈટ વાગી છે ને બધે લાઈટ છે આપણો કાંક ફોલ્ટ આવી ગયો મેં કાંક અમારા શેફને ફોન કર્યો
પછી ચેક કર્યું તો ફ્યુઝ ઉડી ગયો તો મિત્રો. તો પાછી લાઈટ આવી ગઈ. પાછા વાળી હાલો મસ્ત પણ પછી 3 પવારે ચોથામાં જોતું તો ક્યાંનો ફ્યુઝ ઉડી ગયો હતો. કાંઈ નહીં હાલો ગ્લોમાં બી કન્ટિન્યુ જાઓ ફટાફટ પાણી વાળી હાલો પાછી લાઈટ આવી ગઈ. તો મિત્રો હાલો 4:30 વાગી ગયા છે અને લાઈટ વાગી ગઈ છે. તો આટલા પવના આટલા રહ્યા છે ને ઓલી સાઈડ. કાલે તો પવા જશે મસ્ત. આ તો કેટલી કલાક 10:30 11 થી 12 થી 1 1 થી 2 3 3.5 કલાક મિત્રો. હું એમ કે લાઈટ વાગી છે પણ ફોલ્ટમાં હતી ગાડી એટલે મોટર. મમ્મી ને પપ્પાને નિંદેશ પપ્પા આવી ગયા ક્યારના. જો તમે જો બેઠા છે થાકી ગયા. હાલો હવે ઘડીક નિંદી કે શું કરીએ મને ઘરે જવું છે એમ થાય છે. તડકાને હેરાન થઈ ગયા. કાંઈ નહીં હાલો જોઈએ પપ્પા શું કે મને ઘરે જવાનું કહેશે. હાલો 10 સા રહ્યા છે અહીં. પપ્પાએ કહે કાલે નીંદશું. કાલે તમે 10 સા ની નીંદી રાખો કોઈ નીંદા જ છે ને ઓલરેડી. મમ્મીને તો પપ્પાને હાલવા મળ્યા છે અને હું રીલ જોવા એક બે રહી ગયા બેસી ગયા હતા હવે ધામો નાખીને. હાલો હવે ઘરે નીકળવાનું છે મિત્રો. કાલે વહેલું આવીને પાછું પાણી વાળવાનું છે. આ છે અમારી લાઈફસ્ટાઈલ જિંદગી. આવી રીતના અમે જિંદગી જીવીએ છીએ મિત્રો. તમે કઈ રીતના જિંદગી જીવો છો? ખેતીમાં જિંદગી કાઢી નાખવાની નથી. આપણે આગળ વધવાનું છે. ખેતી કંઈક આપણે પણ સ્ટ્રગલ કરવાનું હોય ને મિત્રો. એટલે તો આ બધું હું મહેનત કરું છું મારી. હાલો મમ્મી વાત કરે છે એમાં તીતુભાઈ ભેગી. હાલો ફટાફટ ઘરે ભાગીએ. હવે મસ્ત આપણે હટાણું કરી આવ્યા છીએ. દૂધ લેવા છે ને મમ્મી શું બનાવો છો અત્યારે આપણે? રીંગણા બટાટાનું શાક. બીજું ટમેટા મરચા કોથમરી એટલું અંદર નાખ્યું. એઠે હાલો રીંગણા બટાટાનું શાક છે મિત્રો. હાલો ફટાફટ આવી જાઓ તમારે વાવ કરવું હોય તો. હાલો તો પાછું આપણે ધાબા પર જઈને એકાદી રીલ શૂટ કરી. હાલો આપણે વ્યવહાર છે ધાબા પર 2-3 રીલ શૂટ કરી છે. એ કાલે કોલે આવી જાય છે. અને અત્યારે નજારો તમે જોવો અમારે ગામનો. વાહ સુરત દાદા તો કેવા દેખાઈ રહ્યા છે. વાહ ભાઈ વાહ કાંઈ ઘટે જ નહીં એમાં છે ને મિત્રો. આ છે અમારું ગામડું ચમારડી. વાહ અહીં પડોશમાં તો ઈટું બનાવવાનું કામ ચાલુ છે. વાહ જોવો તમે કાંઈ ઘટે જ નહીં. હા આ છે મારું ગામડું. આમ અમારા ઘરે કેટલા આંબા છો. 1 ઉમરો છે 2 આંબા છે. એક પછી જાંફળી 2-3 છે. પછી આપણે આંબો છે દેખાય છે તમે આંબો પણ એટલે ઓલ બાજુ છે. કેટલી આંબલી છે લીમડો છે એટલા ઘરમાં અમારા વૃક્ષ છે. બોલો મિત્રો. હાલો મિત્રો ઘડીક 1-2 વિડીયો જોઈએ કઈ રીતના બીજી ઇન્સ્ટાગ્રામમાં રીલું બનાવી કઈ રીતના બીજી એક્શન કરે છે. આપણે બીજાને જોઈને શીખતા હોય મિત્રો. આપણે કે શીખીને ન આવ્યો. હાલો બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો. હાલો ઓલે ધજા ઉપર તો ચકલી દેખાય તમને બતાડું. મામાદેવની ચકલી માથે બેઠી જાઓ. જય મામાદેવ. તો મિત્રો હાલો મસ્ત છે ને વાળું પાણી થઈ ગયા છે. અમારે એક દેવસીભાઈ છે એની છોકરી છે ને આજે મારો બર્થડે છે આજે અમારા રિંકલ. તો હાલો મને બોલાવ્યો છે હું જતો હોઉં મિત્રો. થોડોક વ્લોગ પણ લઈ લઈશ. હાલો જઈએ ફટાફટ. ઉધરસ મને પણ થઈ ગઈ પપ્પાને થઈ ગઈ છે યાર. હાલો ફટાફટ જઈએ ને આપણે દેવસીના ઘરે. હાલો વ્લોગમાં બે કન્ટિન્યુ. થોડોક ક્લિપ તમને દેખાડી કેવી રીતના ડેકોરેશન કર્યું શું કર્યું. હાલો આપણે આવ્યા છે દેવસીભાઈની છોકરીના બર્થડેમાં. રિંકલનો આજ બર્થડે છે મિત્રો. તો હાલો તમે જોવો અમે કેક જો આવી લેવા છે. કેટલા લીધી મગન? 350 વાળી કેક છે ભાઈ ભારે વાળી. એમાં હમણાં આ બધા છોકરામાં બથાબઠ્ઠી હાલશે હમણાં. નાના છોકરા છે ને એમાં મિત્રો તોફાની હોય એટલે હાલે. હાલો ફટાફટ ઓલે આપણે કેક કટિંગ કરી નાખીએ. રિંકલ શું કેવું? હેપી બર્થડે. તારે થેન્ક યુ કહેવાનું શું? હાલો મને પહેરાવી દીધી પાછી. હાલો મનનો હાર લાગી મૂકી દે.
અમારા માસી આવ્યા છે લાસ્ટમાં અને હવે જો હાલો ત્યાં ખવડાવી દો હાલો હાલો પે સાહેબ દીધા અને ખવડાવી દો હાલો ફટાફટ હાલો રેડી રેડી હાલો મળી લો તમ તારે ચાલો મસ્ત બર્થડે માંથી વેવા છીએ મમ્મી માટે પણ કેક લાવતા મમ્મી પણ થોડીક ચાખી પપ્પાને ઉધરસ છે એટલે કે ખાધી મને પણ મેં થોડીક ખાધી મિત્રો કેમ કે મને પણ થોડી ઉધરસ છે એટલા માટે ચાલો વિડીયો પણ હવે એન્ડ કરી નાખીએ મળે કાલ નવા વ્લોગમાં જો આજનો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો બાય બાય